તો કમાં મુનશીની ધ ક્લાસિક પૃથ્વી વલ્લભ હું વાંચી રહી છું. એમાં જે હવેનું જે પાત્ર છે એના પર આખું ચેપ્ટર છે મૃણાલવતી વાંચું છું. મૃણાલવતી ઝક્કલા દેવી જોડે મહેલમાં ગઈ અને આવતીકાલની સવારી માટેની તૈયારી કરવાનો હુકમ આપવા લાગી. મૃણાલવતી હાલ 46 વર્ષની હતી. 30 વર્ષ પહેલાં તેના પતિનું મૃત્યુ થવાથી તે સંસારથી પરવારી ગઈ હતી. તૈલબ તેનાથી 5-7 વર્ષે નાનો હતો. તેની માં મરી ગયેલી હોવાથી મોટી બહેનની પ્રીતિ ભાઈ ઉપર ચોંટી. તૈલબને ઉછેરવો, કેળવવો, શસ્ત્ર અને રાજ્યકળામાં પાવરધો બનાવવો અને એને પાણી ચડાવી શૂરવીર બનાવવો, તે કાર્યમાં તે મચી રહી. થોડે વર્ષે તૈલબ ગાદીએ આવ્યો એટલે મૃણાલે રાજ્યકારભારમાં પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવા માંડ્યો. તૈલબ રાજ્યકારભારમાં પણ તેના જેટલો બાહોશ નહોતો એટલે થોડા વખતમાં તૈલંગણના રાજ્યની બધી સત્તા તેણે હાથ કરી. તૈલબ રાજ્ય ચલાવતો, વિગ્રહો આદરતો, દેશ પરદેશ પોતાની આણ વર્તાવતો, પણ મૃણાલ આગળ નાનો ભાઈ બનીને જ રહેતો. બેનનો શબ્દ તે ઉથાપતો નહીં. તેની બુદ્ધિથી જ તે રાજ્ય ચલાવતો, તેના ઉત્સાહે જ સમરાંગણ ખેડતો. મૃણાલનો સ્વભાવ નાનપણમાં હેતાળ અને રસિક હતો. જેમ જેમ જુવાની ખીલવા લાગી તેમ તેમ તેના અંતરમાં કંઈ ન સમજાય એવી ઉર્મિઓ આવવા લાગી. મૃણાલનું બેકગ્રાઉન્ડ છે આ. બિચારી જમાનાની ખાધેલી, જમાનાથી રિસાયેલી લેડી છે જેની ઉર્મિઓ આવે છે ને જતી રહે છે ને, પણ સમાજ એવો હોય છે ત્યારે કે એ બિચારી વિધવા હોય છે એટલે કશું કરી તો શકે નહીં, એટલે એનામાં આટલો બધો ગુસ્સો હોય છે. દરેક માણસ કાંઈક હોય, કાંઈક એનું કેરેક્ટર બિલ્ડ થયું હોય તો એની પાછળ હંમેશા એનો ભૂતકાળ જ હોય, એની પરિસ્થિતિઓ હોય, એના આજુબાજુના લોકો હોય, એનું અપબ્રિંગિંગ હોય, એના મા બાપ હોય, એના ભાઈ બહેન હોય. તો મૃણાલ જે છે એ કેરેક્ટર એ કોના લીધે છે એ પણ અહીંયા વ્યવસ્થિત રીતે લખ્યું છે. કમા મુનશીને ખબર છે કે મારે કેરેક્ટર કેવી રીતના બિલ્ડ કરવાનું. હવે વાંચું છું. કેટલી સર્વોપરી રાજ્ય સત્તા તેના હાથમાં હતી તેથી ઊભી થવા દેવાય તેમ નહોતી. કેટલીક તૈલબનું ચારિત્ર શુદ્ધ અને સીધું બને તેથી દબાવી દેતી હતી. પરિણામે મૃણાલને વૈરાગ્ય જીવનનો શોખ લાગ્યો. તેણે ધીમે ધીમે પોતાની સુખ કે દુઃખ અનુભવવાની કોમળતા સૂકવી નાખી. આર્દ્રતા અને કરુણતાને જડમૂળથી ઉખેડી નાખ્યા. આ બધું કરતાં તેને ભયંકર તપ આદરવું પડ્યું. તે તપે તેના હૃદયને શુષ્ક અને નિશ્ચયાત્મક, બુદ્ધિને નિશ્ચલ બનાવ્યા. તેનું ચારિત્ર બદલાતા સંસાર તરફ પણ તેનું દૃષ્ટિબિંદુ બદલાયું. તેણે સુખ દુઃખના કીચડમાં બધા સંસારને ટળવળતો દીઠો. અને સખત વૈરાગ્ય વિના તેનો ઉદ્ધાર નથી એમ તેને ખાતરી થવા લાગી. રાજ્યમાં તેની સત્તા સર્વમાન્ય હતી અને તે સત્તાનો ઉપયોગ પ્રજાના ઉદ્ધાર માટે ન કરવો તે એને મોટું પાપ લાગ્યું. જે રીતે તેણે પોતાની ઉર્મિઓ વશ કરી હતી તે રીતે પોતાનું અશાંત હૃદય સ્વસ્થ અને કઠણ બનાવ્યું હતું. તે રીતે પ્રજાજીવનમાં ઉછળી રહેલી ઉર્મિઓ, આનંદ, કુમાશને વશ કરવાના તેણે પ્રયત્નો આરંભ્યા. આ રાજ્યનીતિને અનુસરીને તેણે શાસનો પર શાસનો કાઢ્યા. તેણે કવિઓ, નટો અને ગાયકોને દેશ પાર કર્યા. આનંદોત્સવ બંધ કર્યા. જાહેરમાં થતા કલ્પાંત પર અંકુશ મૂક્યો. ગામમાં, રાજ્ય મહેલમાં સખ્તાઈ અને સ્વસ્થતા પ્રસરી રહ્યા. દરેક પ્રકારનો સંબંધ શુષ્ક, નિયમિત અને નિષ્કલંક થતો ગયો. પ્રેમ, ઉત્સાહ, આનંદ એ બધા મોટા ગુના હોય તેવું કંઈ વાતાવરણ પ્રસરવા લાગ્યું. સારું છે કે ભાઈ આપણે ડેમોક્રેટિક એરામાં જીવીએ છીએ. જો આપણે પૃથ્વી વલ્લભ એરામાં જીવતા હોત તો એક રાજ્ય એકદમ ઉત્સાહી ને એકદમ ફેસ્ટિવ હોત ને બીજું રાજ્ય આ મૃણાલવતી જેવું હોત. ગોબરું તો નહીં પણ આમ તોબડાળું, જાહેરમાં પ્રેમીઓ સહધર્મીઓ બનીને જ રહ્યા. આનંદમગ્ન કુટુંબીઓ એક યંત્રના ચક્રો થઈ રહ્યા. ઉત્સવ પ્રસંગો શુષ્ક નિયમે નીરસ થઈ રહ્યા. તત્વજ્ઞાનીઓ અને તપસ્વીઓએ કવિઓનું સ્થાન લીધું. નીતિ અને નિયમના તાપમાં પ્રજાજીવનમાં રહેલી આર્દ્રતા શોષાઈ ગઈ. સ્નેહ, આનંદ અને ઉત્સવના લહાવા લોકો ખૂણે ભરાઈ રાજ્ય સત્તાથી ડરી કોઈ ન જાણે એમ કરવા લાગ્યા. એટલે તમારે ઉત્સવ કરવો હોય ને તો એ તમારે છુપાઈને કરવું પડે. જેમ અત્યારે આપણે દારૂ પીવું હોય તો છુપાઈને પીવું પડે છે ગુજરાતમાં, એવી રીતના. જ્યારે તૈલપ રાજનો પુત્ર સત્તાશ્રય બાલવયમાં આવ્યો ત્યારે તેની પણ કેળવણી મૃણાલવતીએ હાથમાં લીધી અને ધીમે ધીમે સત્તાશ્રય પણ ફોઈના આદર્શ પ્રમાણે પોતાનું ચરિત્ર ખીલવવા લાગ્યો.
આ સખત જીવનનું પરિણામ ઘણું સારું આવ્યું. તૈલંગન દેશના યોદ્ધાઓ સખત દ્રઢ ભયંકર થતા ગયા અને તૈલપ રાજે સહેલાઈથી દિગ્વિજયો કરવા માંડ્યા. આ દિગ્વિજયનો પહેલો ભાગ સ્યુન દેશ થઈ પડ્યો. ભિલ્લમ રાજે રાખેલી ટેક તેને છોડી રણમાં પડવા તેણે ઘણા ફાંફા માર્યા, પણ તેની આવરદાની દોરી લાંબી નીકળી. તેને કેદ કરી માન્યખેટ લઈ જવામાં આવ્યો, પણ તેને મારી નાખવાના ઈરાદામાં તૈલપ સફળ થયો નહીં. મૃણાલે ભિલ્લમનો પક્ષ લીધો, તેને મરતો બચાવ્યો, તેનું રાજપાટ પાછું અપાવ્યું. તેની એકની એક છોકરી જોડે સત્યાશ્રયનું વેવિશાળ કર્યો, પણ આ મહેરબાનીની ભારે કિંમત આપવી પડી. એને સકુટુંબ માન્યખેટમાં રહેવું પડ્યું. તૈલપના મહાસંમંત થઈ તેની કીર્તિમાં વધારો કરવો પડ્યો અને વિલાસવતીને નિષ્કલંક જીવનના પાઠ પઢવા મૃણાલવતીને સોંપવી પડી. વૈરાગ્યના આદર્શો સિદ્ધ કરતી વિમલ, સખત અને નિશ્ચલ નિયમોને પોતાના અને પારકા જીવનમાં પ્રેરતી મૃણાલવતી તૈલંગણની આવા નિર્દ્વંદ બનેલા હૃદયમાં પણ એક ભાવ માટે સ્થાન હતું, અને તે ભાવ તેના ભાઈની કીર્તિ. ઓકે, તો હું થોડુંક અહીંયા પોઝ રાખું છું, કારણ કે મને કોલ આવે છે અને વાત કરવી જરૂરી છે. તો થોડુંક ઓડિયોમાં કટ રહેશે. ઇમરજન્સી કોલ છે, ઉપાડવો પડે એમ છે. સો સી યુ દેન. બાળપણથી તેણે તૈલપને પાણી ચડાવવા એવા પ્રયત્નો કર્યા હતા, અને તે પ્રયત્નોથી તૈલપે એવી કીર્તિ મેળવી હતી કે એ કીર્તિ તે પોતાની સમજતી, અને તે કીર્તિ આડે આવનારને છૂંદી નાખવામાં તે પોતાની પ્રભાવશાળી નિશ્ચયાત્મક બુદ્ધિનો ઉપયોગ કરતી. મુંજરાજ તૈલપની કીર્તિનો રાહુ હતો. 15-16 વાર તેણે તૈલંગણ રાજને ધૂળ ચાટતો કર્યો હતો, અને ઘણી વખત તેણે ખંડણી આપી પોતાનું રાજ્ય નિરાંતે ભોગવવાની તૈલપની ઈચ્છા થઈ આવતી. પણ આ ઈચ્છાના અંકુરો મૃણાલના અચલ નિશ્ચય આગળ ફૂટતા જ કરમાઈ જતા. ખરું જોતા મુંજ અને તૈલપના વિગ્રહમાં મુંજ અને મૃણાલની પ્રબળ ઈચ્છા શક્તિઓનું દારૂણ દ્વંદ્વ યુદ્ધ જ થતું હતું. એટલે ખબર પડી એમાં શું થતું હતું. બેન એવું કહે છે કે ભાઈ તારે લઈને જ આવવો પડશે મુંજને, અને મુંજ એવું કહે છે કે ભાઈ તું એક કામ કર, આપણે બે શાંતિથી રાજપાટ કરીએ, આપણે તું થોડો સરેન્ડર થઈ જાય, થોડું કામ નેગોશિએટ કરી લે. તો તૈલપને બિચારાને એવું થતું કે ક્યાં મારી બેનની વાત મારે ટાળવી, હાલો ને પાછા યુદ્ધ કરીએ. તો મુંજ ને તૈલપ યુદ્ધ કરતા રહેતા. વાટાઘાટો તો કરવાની કોઈ વાત જ નહોતી, કારણ કે મૃણાલને અડી ગઈ હતી, અને એ અડી ગઈ હતી એના કારણે આટલા બધા યુદ્ધ થયા હતા. અને મુંજભાઈ કંઈ ઓછો નહોતો કે તાર લડવું જ છે, નથી કરવા વાટાઘાટો, આમ આપણે લડીએ. તો આવું બધું ચાલતું હતું. આખરે મૃણાલ જીતી, મુંજ હાર્યો. આ વિચાર કરતાં મૃણાલના શુષ્ક વૈરાગ્ય વિલાસી હૃદયમાં નિર્જન રણમાં ઠંડો મીઠો વાયુ વાય તેમ સંતોષ અને ગર્વનો સંચાર થયો. મુંજ ભરતખંડમાં પૃથ્વીવલ્લભના નામે પંકાતો હતો. તે પૃથ્વીવલ્લભને પણ દાસાનો દાસ બનાવ્યો હતો. આથી વધારે સંતોષનું કારણ શું હોય? જક્કલા દેવી સાથે મૃણાલ મહેલમાં પાછી ગઈ ત્યારે તેના હૃદયમાં આવા વિચારો સ્પષ્ટ રૂપે આવ્યા. મહેલમાં જઈ તેણે સવારીની તૈયારીઓ કરવાના હુકમ કાઢ્યા, અને શહેરમાં સામાન્ય નિયમો તોડી કેવી રીતે ધામધૂમ કરવી તેની યોજના કરવા આગેવાન નગરજનોને તેડી મંગાવ્યા. એટલી વારમાં ભિલ્લમ, લક્ષ્મીદેવી અને વિલાસ પણ આવી પહોંચ્યા. ભિલ્લમના મુખ પર ખિન્નતા હતી, લક્ષ્મીદેવીના મુખ પર અદ્રષ્ટ તિરસ્કાર હતો. વિલાસ તેવીને તેવી શાંત અને મીઠી હતી. બા, ભિલ્લમે પૂછ્યું, બધી તૈયારીઓ કરવાનો હુકમ આપ્યો? કેમ? જરા સખ્તાઈથી મૃણાલે પૂછ્યું. આપણે પૃથ્વીવલ્લભને લઈ આવ્યા છીએ, તૈયારીઓ તેને યોગ્ય કરવી જોઈએ. એક પળવાર મૃણાલની તેજસ્વી આંખોમાં તીક્ષ્ણતા આવી. મહાસામંત, શાંતિથી તેણે કહ્યું, હવે પૃથ્વીએ વલ્લભ બદલ્યો, તો એ ઉત્સવ પણ આપણે ઉજવવો જોઈએ. ભિલ્લમે હસીને કહ્યું, તમને લોકોને જ્યાંથી ત્યાંથી કંઈ મજા જોઈએ, તમારામાં સદબુદ્ધિ ક્યારે આવશે? મૃણાલને ખબર હતી કે ભાઈ ઉત્સવ નથી કરવાનો, ભાઈ શાંતિ રાખે એમ ખબર પડી. ઓકે, આગળ વાંચું છું. બા, આ પ્રસંગ કંઈ જેવો તેવો નથી, ભિલ્લમે હિંમતથી કહ્યું. ભિલ્લમની આમ બોલવાની રીતથી મૃણાલે અજાયબ થઈ ઊંચું જોયું. એનો આવો વિજય મેળવ્યો તે વિચાર કરી તેણે તિરસ્કારપૂર્વક દરગુજર કરી અને પૂછ્યું, કેમ? મુંજ જેવો નર આખી પૃથ્વીમાં 100 વર્ષે પાકે, 1000 વર્ષે નજરે ચડે, 10,000 વર્ષે પણ આમ પકડાઈ આવતો ભાળીએ નહીં.
તિરસ્કાર ભર્યા શાંત સ્થિર નયને મૃણાલ આ પ્રશંસા સાંભળી લઈ. તમે આજ ઘણા અસ્વસ્થ થઈ ગયા છો, ખંજરની સચોટતાથી મૃણાલ બોલી. બીજે દિવસે ભિલ્લમ મૂંગો થઈ જાત, પણ પોતે મેળવેલા વિજય અને લક્ષ્મીદેવીના સખત વચનને તેનામાં બેહદ હિંમત પ્રેરી હતી. તેણે કહ્યું, શા માટે નહીં? 84 ભવમાં ભાગ્ય જાવો, નર એકલા હાથે હરાવવાનું ભાગ્ય મળે. મહાસામંત, તિરસ્કારથી હસી મૃણાલે કહ્યું, અહંતા એ બધા પાપનું મૂળ છે. એનો અવાજ સિંહણના જેવો વિકરાળ થઈ ગયો અને ભિલ્લમના બહાદુર હૃદયમાં પણ બીક પેઠી. બા, પણ તમારે એક વાનું તો કરવું પડશે. શું? કાલે સવારી જોવા આવવું પડશે. હું? પોતે સામાન્ય મનુષ્ય જાતિથી ઊંચી ભૂમિકાએ પહોંચી હોય તેમ પૂછ્યું. હા, કાલ જેવો પ્રસંગ ભવોભવમાં નહીં આવે. મુંજ પકડાયો તેનો જશ તમને છે, એટલે તમારે તો આવવું જ જોઈએ. નહીંનો સંતોષવાનું પ્રાયશ્ચિત મારે કેટલું કરવું પડે? જરાક હસીને મૃણાલે કહ્યું. તમે ક્યાં તમારી જિજ્ઞાસા સંતોષવા આવવાના છો? એથી તો માત્ર લોકોને સંતોષ મળશે. ભિલ્લમરાજ, પાપ કરવું ને કરાવવું એ વચ્ચે હું કંઈ ભેદ જોતી નથી. છતાં ઠીક છે, રાત્રે વિચાર કરીશ. આ વિલાસને પણ સરવારી જોવી છે. મૃણાલની ભ્રુકુટી સંકોચાઈ. મહાસામંત, તમે એ છોકરીને બગાડવાના છો. વિલાસ તરફ ફરી તેને સખ્તાઈથી ઉમર્યું. તે સવારી નથી જોઈ? લશ્કરો નથી જોયું? તૈલપરાજ નથી જોયું? એ બધાને જોવાની આટલી હોશ? પણ એ બિચારી મુંજને ક્યારે જોશે? ભિલ્લમે કહ્યું. મુંજમાં જોવાનું છે શું? એ જ હાડકાનો માળો, એ જ ચામડું, એ જ નરકની બનેલી દેહ. કમકમાં આવે એવા તિરસ્કારથી મૃણાલે કહ્યું. ભિલ્લમ હસ્યો. બા, પણ આ હાડકાનો માળો કંઈ ન્યારો જ છે. કેમ? એના જેવું રૂપ મેં જોયું નથી. રૂપ? રૂપ? શું ગાંડા કાઢો છો? સીધા ને ચીબા નાકમાં શું ફેર? ઝીણીને મોટી આંખમાં શું ફેર? આખરે બધા મળીને ખાક થવાના. મુંજમાં રૂપ હોય તેથી બળતા થોડી વાર લાગવાની. એટલે ભિલ્લમરાજ એમ કહે છે કે ભાઈ તું જો, અને ઓલી મૃણાલવતી એમ કહે છે કે ના ભાઈ, મારે નહીં જોવું, હું વૈરાગ્ય છું, જોવું છે નહીં, જોવાઈ દઈશ નહીં. આજે આવા લોકો હોય ને જે જોવે નહીં, જોવાય ના દે, એ લોકોને તો એક આમ વેલણે મારવા જોઈએ, આ મૃણાલવતી જેવા લોકો. બા, તમે જોજો પછી વાત, હું કવિ નથી. સારું છે, નહીં તો દેશ નિકાલ કરવા પડત. મૃણાલે હસીને કહ્યું. પણ નહીં હોય તેને પણ. મહાસામંત, હવે ઘણું થયું. જેવી આજ્ઞા. પણ વિલાસ? મૃણાલના મુખ પર પાછી સખ્તાઈ આવી. વિલાસ હું જોવા આવીશ, તેને પણ લાવીશ. થયું? કહી જરા તોછડાઈથી મૃણાલ ત્યાંથી ચાલી ગઈ. ભિલ્લમરાજ પોતાની સ્ત્રી તરફ ફર્યો. દેવી, કાલે વિલાસને સવારી જોવા આવવા દેશે? કેમ જાણ્યું? મૃણાલ બા આવ્યા વિના નહીં રહે. બાપુ? વિલાસે પૂછ્યું. મુંજ કવિ છે? કવિઓનો પણ કવિ છે, એમ લોકવાયકા છે. એના લશ્કર સાથે પણ કવિઓ છે. બા, કવિઓને લોકો કેમ ધિક્કારતા હશે? વિલાસે લક્ષ્મીદેવીને પૂછ્યું. લક્ષ્મીદેવીનો ગુસ્સો હજી ઉતર્યો નહોતો. પૂછ તારા બાપુને, તે રાજા હતા ત્યારે ઘણા કવિઓ રાખતા. એવું હોય ને, હોય યાર, હસબન્ડ વાઈફમાં એવું હોય કે તમે તો અહીંયા આવી ગયા, તમે હતા ત્યારે તમારી આગળ તો આવું હતું. પૂછ તારા બાપાને. એવું થયું. આ ભિલ્લમે નિસાસો મૂક્યો. હું તને દેખાડીશ, કાલે ઘણા આવશે. જા બેટા, મૃણાલબા ગુસ્સે થશે. વિલાસે પણ નિસાસો મૂક્યો અને ત્યાંથી ચાલી ગઈ. ભિલ્લમ લક્ષ્મીદેવી તરફ ફર્યો. દેવી, શા માટે બળતાને બાળો છો? લક્ષ્મીએ પાસે આવી ભિલ્લમના ખભા પર હાથ મૂક્યો અને સ્નેહપૂર્વક કહ્યું. મહારાજ, એટલું જ દેખાડવા કે તમે અત્યારે પૃથ્વી વલ્લભના પણ વલ્લભ થયા, તો પણ પરાધીન ને પરાધીન. એકચ્યુઅલી એમાં છે ને, વાઈફને એવું હોય કે મારો હસબન્ડ પૃથ્વી વલ્લભ થાય, અને જો એવી પરિસ્થિતિ ન હોય, જો એવા ગ્રહો ન મળતા હોય, કે જો જીવનમાં એવો કોઈ સમય આવે, તો વાઈફ જ હંમેશા ટકોર કરે, કે વાઈફ જ હંમેશા ટોન્ટ મારે. કારણ કે તમારે આગળ આવવાનું છે, તમારે એ ટોન્ટથી તમને બળ મળે છે. તમને ઓલી ગોફણમાંથી ગોળી છૂટે ને એવું બળ મળે છે. તો એ બળ માટે હંમેશા વાઈફ ટોન્ટ જ મારે, અને એ બહુ જ સારું છે જો તમારી વાઈફ તમને ટોન્ટ મારતી હોય. વાંચું છું આગળ. 2 વખત કહી સંભળાવે, હું ઓછો પરાધીન થવાનો હતો? ના, પણ તેથી મહારાજ મટી મહાસામંત નહીં રહો. આ દીકરી પરણી જાય પછી તમારે પરાધીનતા છોડવાની છે. ઘણી જ ધીમેથી લક્ષ્મીદેવીએ કહ્યું, અને બંને જણે મૂંગા તેથી ચાલવા માંડ્યું. મૃણાલવતી નાહી ધોઈ ધ્યાન કરવા બેઠી, છતાં ચિત્તને સ્થિર થતાં વાર લાગી. તેને પોતાના પર તિરસ્કાર આવ્યો. પોતે પણ બીજા નિર્માલ્ય પ્રાણીની માફક આ વિજયથી અસ્વસ્થ બની ગઈ. આખરે તેણે મહાપ્રયત્ને ધ્યાન કર્યું. ધ્યાન કરી રહીને તે વિચાર કરવા બેઠી કે કાલે સવારે જોવા જવું છે કે નહીં.
પોતે પણ સામાન્ય નર નારીની માફક આવે પ્રસંગે આનંદ પામી જોવા નીકળ્યા. શું એને જોવાનો શોખ લાગ્યો? થોડી વારે તેને ખાતરી થઈ ગઈ કે માત્ર સવારી જોવાનું તો મન નથી જ ને. ત્યારે શું મુંજને જોવાનું મન હતું? તેના ભાઈના ગૌરવના દુશ્મન આર્યવર્તમાં અપ્રિતમ ગણાતા નરેશને જોવાનું મન બધાને હોય, પણ તેને શા માટે થાય? તેના વૈરાગી હૃદયને એવું તે કંઈ લાગે? તે હસી. પોતે આવી ક્ષુદ્રતા તો ક્યારની છોડી દીધી હતી. ત્યારે શા માટે જોવા જાય? તરત પ્રેરણા થઈ, કારણ સમજાયું. તે પોતે આ દેશના રાજ્યકારભારની વિધાત્રી હતી. તે આવે પ્રસંગે અદ્રષ્ટ રહે તો વિદ્યાર્થીના ધર્મથી ભ્રષ્ટ થાય. આ કારણ ખરું કે ખોટું તે વિશે તેને લાંબો વખત વિચાર કર્યો, અને આખરે તે કારણ શુદ્ધ છે તેવા નિર્ણય પર આવી તેને સવારી જોવાનું નક્કી કર્યું. તો આ હતી મૃણાલવતી. હંમેશા માણસને જે કરવું હોય ને એ જ કરે છે, અને કર્યા પછી કાં તો કરતાં કરતાં એને ઇન્ટરપ્રેટ કરે છે કે આ કેમ મારા એથિક્સમાં છે, અને આ કેમ મારે કરવું જોઈએ, અને આ કેમ હું કરી રહ્યો છું. માણસ પોતાને પણ એક્સપ્લેનેશન આપે છે કે જો હું આ કરી રહ્યો છું ને એ સાચું જ છે, મારી દ્રષ્ટિએ તો આ સાચું જ છે, એટલે તમે કન્વિન્સ કરો છો કેમ કે તમારે કરવું છે. ઇટ્સ અ હ્યુજ સાયકોલોજી, ઇટ્સ અ હ્યુજ અને ઇટ્સ અ કોમ્પ્લિકેટેડ કોમ્પ્લેક્સ સાયકોલોજી, યેટ ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તો ચોથું ચેપ્ટર છે પૃથ્વી વલ્લભ.